લ્યો આ તમારી ચા, ઊભા થાવ અને પી લ્યો. લાય. કાલ દવાખાને ગયા તા બતાવવા, દવા લીધી પછી કઈ સુધાર લાગે છે કે નહીં શરીરમાં? હા, આ દવા લીધા પછી તો ઘણી તબિયતમાં રાહત છે મને. તમને સારું હોય ને તોય હમણાં કામે નથી જવાનું, રજા પાડી દેજો 2 દિવસ ને આરામ કરજો. હવે કામે ગયા વગર હાલે એમય નથી અને કામે જવાય એમય નથી. આ બીમારીના કારણે મારું શરીર હાવ કમજોર પડી ગયું. હું એટલે જ તમને કહું છું કે આરામ જ કરો બસ. પણ આ અજય ક્યાં છે? એ બસ એની રૂમમાં તૈયાર થાય છે. મારે એનું કામ છે, જા બોલાવી લાવ એને. સારું, બોલાવી લાવું. લે આ લેતી જા. હા. બોલો ને પપ્પા, શું કામ હતું તમારે? બેટા, આ પટેલ આંગડિયામાં આપણે 1 લાખ રૂપિયાનું આંગળીઓ કરવાનું છે, તો તું જઈ આવીશ? હા પપ્પા, હું જઈ આવીશ. બેટા, મારી તબિયત જરા ખરાબ છે અને આ આંગળીઓ આજે જ કરવું પડે એમ છે, તો તું જઈ આવજે. હા પપ્પા, મને પૈસા આપી દો, હું જઈ આવીશ. તમે ટેન્શન ન કરો, તમે આરામ કરો. પણ એક વાતનું ધ્યાન રાખજે અજય, આની પહેલા તે ઘણા નાટક કરેલા છે. આવી રીતે તે પૈસામાંથી ઘણી કટકી કરેલી છે, એટલે આ વખતે આવું ન થાય ને એનું બરાબર ધ્યાન રાખજે. તારા પપ્પા કહે છે સાચું છે અજય? તને આવી ટેવ છે કે તને રૂપિયા આપે કામ કોઈ કરવા માટે એમાંથી કટકી કરી લેવાની? જો અજય, મને ખબર છે કે તારે તારા આવારા દોસ્તોની ભેગા મળીને રૂપિયા ઉડાડવાની ટેવ છે, એટલે મારે છે ને આ વખતે આવી કોઈ ચાલબાજી ન જોઈ. પપ્પા, નહીં વાપરું હું પૈસા. તમને જો મારા ઉપર ભરોસો હોય ને તો પૈસા આપો, નકર કઈ વાંધો નહીં. રાધા, કબાટમાં મેં આ આંગળીયાનું પાર્સલ કરેલું છે, એ પાર્સલ અજયને આપી દે અને પાર્સલની ઉપર એડ્રેસ બધું લખેલું જ છે, એટલે વ્યવસ્થિત આંગળીઓ કરી દેજે. હા. જા. અજય, અહીંયા આવ તો. એ આવ્યો મમ્મી. હાલે આ પૈસા. તારા પપ્પાએ કીધું ને એ રીતના એ સરનામા ઉપર આંગળીઓ કરી દેજે, કાંઈ ભૂલ ન થાય. હા, મારા પપ્પાએ જે આંગળીઓ કરવાનું કાગળ આપ્યું હતું ને એ મેં આમાં નાખી દીધું છે, ને પૈસા પણ આમાં જ મૂકી દઉં છું, ને વ્યવસ્થિત રીતે આંગળીઓ કરી આપીશ. હાચવીને જાજે. હા. અને એક વાત તું કાન ખોલીને સાંભળી લે, કોઈ સીનાખોરી નહીં કરતો. આમાંથી એક પણ નોટ ઓછી ન થવી જોઈએ. મમ્મી, તમે લોકો મારી ઉપર આમ વાતે વાતે શંકા શું કામ કરો છો? કારણ કે તું કામ જ એવા કરો છો. તારા પપ્પા જે રૂપિયા કોઈ કામ માટે આપે એમાંથી તું કટકી કરી લેશો. હા, તો કટકી એ માટે કરું છું કે તમે લોકો મને વાપરવા 1 રૂપિયો પણ નથી આપતા. મારે વાપરવા ન જોઈએ? અજય, હવે તું મોટો થઈ ગયો છો, તારે આમ રૂપિયા ન વાપરવાના હોય, રૂપિયા કમાવાના હોય. હવે કઈ નાનો નથી. એક તો તે કોલેજે અધૂરી મૂકી દીધી અને ઉપર જતા હવે આવારા છોકરાઓ વારે રખડપટ્ટી કરો છો, શરમ નથી આવતી? કરીશ મમ્મી, એક દિવસ હું પણ કામ ધંધો કરીશ. સમય આવવા દો, પણ આમ વાતે વાતે મને સંભળાવવા ન કરો. હમણાં તો ખરી જ ને. આમ જવાન દીકરો રખડે અને મા બાપના કાળજા બળે. હા, હું નથી બોલતી દીકરા, અમારી પેટની બળતરા બોલાવે છે. બસ મમ્મી, તમારું હવે ભાષણ પત્યું હોય ને તો હું જાઉં. હવારમાં મંડાઈ ગયા છો તે. વાહ, આજકાલની પ્રજાને તો કઈ કીધું નથી થાતું.
અંકલ, તમે લોકો અહીંયા શું કામ બેઠા છો? અને કઈ તકલીફમાં હોય એવું લાગે છે મને. બેટા, કંઈ નથી થયું. તું તારે રસ્તે ચાલ્યો જા. જે હોય તે મને કહો. તમારી તકલીફ શું છે? કદાચ હું તમારી મદદ કરી શકું. મને કહો તો ખરા. બેટા, મારી તકલીફ તો એવી છે ને કે મને કોઈ મદદ કરી શકે એમ જ નથી. પણ અંકલ, મને એકવાર કહો તો ખરા કે શું વાત છે? બેટા, આ મારી ભાણેજ છે. 1 વર્ષ પહેલાં એની સગાઈ થઈ ગઈ છે અને હવે એના સાસરિયાવાળા એના લગ્નની ઉતાવળ કરે છે. પણ મારી પાસે મારી ભાણેજના લગ્ન કરાવવા માટે કોઈ સગવડ નથી. એટલે હું અને મારી ભાણી બંને આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ. આત્મહત્યા? પણ અંકલ, તમે બંને લોકો આત્મહત્યા શું કામ કરવા જઈ રહ્યા છો? તો શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આની મમ્મી આ જ્યારે નાની હતી ત્યારે મને સોંપીને ગઈ હતી. હવે જ્યારે મારી બેનને ખબર પડશે કે મેં એની દીકરીના લગ્ન નથી કરાવ્યા, કુંવારી રાખી છે, તો મારે એને જવાબ શું દેવો? એટલે મેં અને મારી ભાણેજે અમે જીવન ટૂંકાવી નાખવાનું વિચાર્યું છે. અંકલ, તમારે લોકોને આત્મહત્યા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હું તમારી મદદ કરીશ. અત્યારે મારી પાસે 1 લાખ રૂપિયા પડ્યા છે, જે હું તમને આપી દઈશ. હા, 1 લાખ રૂપિયાથી તમે તમારી ભાણીના લગ્ન ધામધૂમથી તો નહીં કરી શકો, પણ સાદાઈથી જરૂર કરી શકશો. અને અંકલ, અત્યારે તો ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે દીકરીને લગ્ન કરી આપે છે. બાકી તો તમારી ઈચ્છા. ભાઈ, હું તારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. હું તને કાયમ યાદ રાખીશ. અરે મારી બેન, તારે ઉપકાર માનવાની કોઈ જરૂર નથી. અજય, આંગળીઓ કરી દીધું? અજય, હું તને પૂછું છું, આંગળીઓ કરી દીધું હોય તો આંગળીયાની પહોંચ દે મને. પપ્પા, મેં આંગળીઓ નથી કર્યું. આંગળીયું નથી કર્યું મતલબ? તો એ પૈસાનું તે શું કર્યું? ક્યાં છે પૈસા? પૈસા પાછા લાવો. રૂપિયા નથી મારી પાસે. મેં રૂપિયા એક કાકાને આપી દીધા. કાકાને આપી દીધા? કોણ હતા એ કાકા અને હું કામ આપી દીધા? જરૂર શું હતી તારે એ તો મને કે. પપ્પા, એક કાકા એની ભાણે જ્યારે આત્મહત્યા કરવા જતા હતા, કારણ કે એ કાકા પાસે એની ભાણેજને પરણાવવા માટે પૈસા નહોતા, એટલે મેં પૈસા એ લોકોને આપી દીધા. લે હા ભાઈ રાધા, આ તારા કપાતર દીકરાના કરતૂત 1 લાખ રૂપિયા ઉડાડીને આવ્યો છે ભાઈ. અજય, તારા પપ્પા તને ક્યારના સવાલ પૂછે છે, તું એનો જવાબ આપને. એ રૂપિયા તે ક્યાં વાપરી નાખ્યા છે? સાચું બોલી દે. મમ્મી, હું સાચું જ કહું છું કે મેં પૈસા એક કાકા એની ભાણેજના લગ્ન માટે આપી દીધા. અજય, તું ખોટું બોલી રહ્યો છો. 1 લાખ રૂપિયામાં કોઈ દિવસ લગ્ન થાય જ નહીં. તું હજી અમને મૂર્ખ બનાવી રહી છો. અજય, આજ સુધી તે જાકુબના ધંધા કર્યા છે અને આવારા ગીર્દી જ કરી છે. જા ઊભો થા ને બહાર નીકળ મારા ઘરની. જ્યાં સુધી 1 લાખ રૂપિયા લઈને પાછો ન આવે ને ત્યાં સુધી મારા ઘરમાં પગ નહીં મૂકતો. આ તમે શું બોલો છો? છોકરાને ઘરની બહાર જવાનું કહો છો?
હું બરાબર જ બોલું છું રાધા. આ નાલાયકને સજા કરવી જરૂરી જ છે. ત્યાં સુધી આ સુધરે એમ જ નથી. અને ભાઈ તું હજી હું અહીંયા બેઠો છો? હાલ ઊભો થાય થી. પપ્પા હું ખોટું નથી બોલતો. જ્યાં સુધી તું 1 લાખ રૂપિયા લઈને પાછો ન આવે ને ત્યાં સુધી અહીં પગ નહીં મૂકતો. કીધું ને તને. હાલ બહાર જા. અરે પણ ક્યાં જશે? ખોટું નથી બોલતો પપ્પા. પણ ક્યાં જશે? પપ્પા હું ખોટું નથી. અજય, હા તમે શું કર્યું? છોકરાને ઘરની બહાર હું કામ કાઢો છો? એ વધારે બગડી જશે, ક્યાં રહેશે ને ક્યાં હું કરશે ખબર છે તમને? એને જ્યાં જવું હોય ત્યાં જાય, જ્યાં રહેવું હોય ત્યાં રહે. મારે એની હારે કોઈ નિસ્બત નથી. અરે આવા દીકરા કરતા તો દીકરા વગરના હોય ને ઈ હારો. આ તો પેલો જ છોકરો છે જેણે મને 1 લાખ રૂપિયાની મદદ કરી હતી. અરે પણ એ આવી હાલતમાં કેમ બેઠો છે? લાવને પૂછું તો ખરો કે શું પ્રોબ્લેમ છે. અરે અંકલ તમે? હું પણ તને એ જ પૂછું છું કે તું અહીં કેમ બેઠો છે અને તારી આવી હાલત કઈ રીતે થઈ ગઈ? અરે મને તને જોતા તો એવું લાગે છે કે તું ઘણા દિવસથી ઘરે જ નથી ગયો. તમારી વાત સાચી છે. હું છેલ્લા 1 મહિનાથી મારા ઘરે જ નથી ગયો, કારણ કે મારા પપ્પાએ મને મારા ઘરથી કાઢી મૂક્યો છે. ઘરેથી કાઢી મૂક્યો છે? હા. પણ કેમ? અંકલ, મેં તમને જ્યારે એ દિવસે 1 લાખ રૂપિયા આપ્યા હતા ને, એ 1 લાખ રૂપિયા મને મારા પપ્પાએ આંગળીઓ કરવા માટે આપ્યા હતા, કારણ કે એક પાર્ટીનું પેમેન્ટ બાકી હતું, એને મોકલવાના હતા. અને એ રૂપિયા મેં તમારી ભાણેજના લગ્ન માટે તમને આપી દીધા હતા. હે ભગવાન, આ તે શું કર્યું? અરે તે અમારા માટે આટલું મોટું જોખમ લીધું. અરે તારા પપ્પાએ જે રૂપિયા તને આંગળીઓ કરવા આપ્યા હતા તે અમને આપી દીધા. મારી સાથે જે પણ બન્યું ને એ વાતનું મને કોઈ અફસોસ નથી, પણ મને તો આનંદ છે, કારણ કે હું તમારા કામમાં તો આવી શક્યો. પણ બેટા, પોતાનું ઘર બાળીને બીજાના ઘરમાં અજવાળું તો ન કરાય ને. આ તે સારું નથી કર્યું. પણ કંઈ વાંધો નહીં બેટા, તું એક કામ કર, મારી સાથે મારા ઘરે ચાલ. ના કાકા, મારે તમારી સાથે નથી આવવું, મને અહીંયા રહેવા દો. અરે એવું ના કરાય. અરે રોડ ઉપર કંઈ થોડું પડ્યું રહેવાય. અરે તું એક કામ કર, મારા ઘરે ચાલ, મારી સાથે ચાલ. ના ના કાકા. ના ના, આવવું જ પડશે તારે. ચાલ મારી સાથે. ગિરીશ, આપણો દીકરો અજય ઘર છોડીને ગયો હોય ને 1 મહિનો થઈ ગયો. 1 મહિનાથી નહીં ઘરે પાછો પણ ન થયો. તમારે આવું કરવાની શું જરૂર હતી? ને ઘરની બહાર કાઢવાની શું જરૂર હતી તમારે? પણ મને એમ હતું કે અજયને હું ધમકાવીને ઘરની બહાર કાઢી મૂકું ને તો 1 લાખ રૂપિયા જેને આપ્યા હશે ને એની પાસેથી પાછો લઈને આવતો રહે. પણ મને નહોતી ખબર કે અજયને મારી વાત એટલી બધી મન ઉપર લાગી જાય અને કાયમ માટે ઘરને છોડી દે. હવે ક્યાં ગોતું હોય એને? મારો દીકરો ક્યાં હશે? હવે પસ્તાવો તો મને ઘણો થાય છે, પણ હું કરવું ને એ મને કઈ સૂઝતું જ નથી. ગિરીશ, આપણો દીકરો અવળી લાઈને ચડી ગયો હોય ને તો એને સમજાવાય. આમ કઈ ઘરની બહાર થોડો કાઢી મુકાય. રાધા, હું માનું છું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, પણ હવે તું આ બધી ચિંતા ન કર. હું ગમે એમ કરીને અજયને ગોતી અને ઘરે પાછો લઈ આવીશ. બેટા, આ છે મારું ગરીબ ખાનું. હું અને મારી ભાણેજ અમે બંને એકલા અહીંયા રહેતા હતા.
પણ હવે તો મારી ભાણેજના પણ લગ્ન થઈ ગયા. એ હવે સાસરે જતી રહી, એટલે હવે હું એકલો છું. જો તું મારી સાથે રહેશે તો આપણને બંનેને મજા આવશે અને આ ઘર પણ હર્યું ભર્યું લાગશે. ના અંકલ, હું તમારી ઉપર બોજ બનવા નથી માંગતો, એટલે હું તમારી સાથે અહીંયા નહીં રહી શકું. પણ એમાં બોજ બનવાની વાત ક્યાં આવી? અરે તું કામ કરજે ને મારા લાયક હું પણ કામ કરીશ. અરે એમાં આપણા બંનેનું ગુજરાન ચાલશે. પણ અંકલ, આમ પારકાના ઘરે પડ્યું રહેવું ને એ મને જરાય ના ગમે. એટલે તું મને પારકો સમજે છે એમ જ ને? અરે ના ના અંકલ, એવું કાંઈ નથી. તું અજાણ્યો હોવા છતાં તે મારા માટે આટલું બધું કર્યું છે, તો હું શું તને મારા ઘરમાં આશરો પણ ના આપી શકું? તો મારામાં એ માણસાએ જ શું કહેવાય? હવે હું તારી કોઈ વાત નહીં સાંભળું. તારે મારા ઘરમાં રહેવાનું છે એટલે રહેવાનું જ છે. સંજના, તું? હા, હું. અજય, તારા પપ્પાએ મને ફોન કરીને બધી જ વાત કરી દીધી છે, એટલે હું દોડીને આવી. અજય, તારે શું જરૂર હતી મારા માટે થઈને આટલું મોટું બલિદાન આપવાની? મારા માટે તારી જિંદગી ખરાબ કરવાની શું જરૂર હતી? એવું કાંઈ નથી બે, પણ એ દિવસે કોણ જાણે મને તારા ઉપર દયા આવી ગઈ અને તું આત્મહત્યા કરવા જતી હતી, એટલે મેં વિચારી લીધું મારું જે થવું હોય ને એ ભલે થાય, બાકી તને તો મરવા નહીં જ દઉં. અજય, જો હું તે દિવસે મરી ગઈ હોત ને તો મારી બધી જ સમસ્યા ખતમ થઈ જાત. મારી બધી જ તકલીફોનો ત્યાં અંત આવી જાત. પણ તે તો હાથે કરીને તારા માટે તકલીફો ઊભી કરી છે. તારા પપ્પાએ તને ઘરની બહાર કાઢી મૂક્યો અને આજે તારે દર દર ભટકવાનો વારો આવી ગયો છે. બેટા, હું અજયને ક્યારનો એ જ સમજાવું છું કે ભલે તારા પપ્પાએ તને ઘરની બહાર કાઢી મૂક્યો હોય, પણ હવે તારે અહીં જ રહેવાનું છે. હા અજય, હવે તારે અહીં જ મારા મામા સાથે જ રહેવાનું છે. સંજના, તું જે કહે છે ને એ વાત બરોબર છે, પણ મારું મન એવું કહે છે કે આમ કોઈની ઘરે પડ્યું રહેવું ને એ સારું નહીં. મામા, તમે જલ્દીથી 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દો ને અજયને આપી દો, જેથી એ એના ઘરે પાછો જઈ શકે. સંજના, મારે 1 લાખ રૂપિયા પાછા નથી જોતા. અરે યાર, આપેલું દાન પાછું ના લેવાય. તો પછી તું અહીં જ મારા મામા સાથે રહેશે એવું વચન આપ મને. આપ. ઠીક છે, જ્યાં સુધી હું મારા ઘરે પાછો નહીં જાઉં ને ત્યાં સુધી હું અહીંયા જ તારા મામાની જોડે રહીશ. ખુશ? હા, હવે તું મારો ભાઈ સાચો. તમે બંને બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું. રાધા, આ બાલ્કનીમાં શું કહેશો? તમારી વાટ જોઉં છું. કેમ થયું? મારા દીકરા અજયનો કે પત્તો લાગ્યો? ક્યાં છે? ના રાધા, મેં અજયના બધા મિત્રોને પૂછ્યું, પણ બધાનું કહેવું એમ છે કે છેલ્લા 1.5 મહિનાથી અજયનો કોઈ કોન્ટેક્ટ જ નથી થયો. ખબર નહીં ક્યાં જતો રહ્યો મારો દીકરો. આ જે કાંઈ પણ થયું ને બધું તમારા કારણે જ થયું છે. આ જવાન દીકરો કહેવાય, એનું લોહી ઉકળતું હોય, એને નો વઢાય એટલી તો તમને બુદ્ધિ હાલે કે નહીં? એ કઈ હવે નાનો કીકલો થોડો છે કે તમારું બધું સાંભળે જ જાય? પણ રાધા, મને થોડી ખબર હતી કે હું એને આટલું વઢીશ તો એને એટલું મન ઉપર લાગી જાહે, નહીતર હું એને આટલું બધું કાંઈ કહેતો જ નહીં. અત્યારે આ જવાન છોકરાઓને કાંઈ કીધું નથી થાતું. એક નાની અમથી વાતને પકડીને બેસી જાય ને મન ઉપર લઈ લેશ. પણ તમારે તો સમજવું હતું. હવે તું આ બધી ચિંતા છોડી દે અને વિશ્વાસ રાખ
આપણો દીકરો જરૂર મળી જાહે. હું એને ગમે એમ કરીને ગોતીને લાવીશ. હવે તો મને વિશ્વાસ ફક્ત મારા પ્રભુ ઉપર જ રહ્યો છે. મારે કાલે કૃષ્ણના મંદિરે જવું છે, એને પ્રાર્થના કરવી છે જલ્દી મારો દીકરો ઘરે પાછો આવી જાય. તમે આવશો ને મારી હારે? હા હા, હું તારે હારે આવીશ. બસ કાકા, હા તમારું ઘર ભલે નાનું છે પણ અહીંયા શાંતિ બહુ છે. જે શાંતિ મોટા મોટા બંગલાઓમાં નથી મળતી ને એ આ ઘરમાં મળે છે. ભલે ઘર તમારું સાધારણ રહ્યું પણ મને બહુ મજા આવે છે. બેટા, મારા ઘરમાં મોટા વૈભવ તો નથી, પણ સુખ શાંતિ તને ધરાઈને મળશે. કાકા, એક વાત પૂછું તમને? હા બોલ ને, શું વાત છે? આ સંજના તમારી ભાણેજ જ છે ને? હા હા, મારી ભાણેજ જ છે. તો પછી તમારી સાથે કેમ રહે છે? એના મમ્મી પપ્પા નથી? બેટા, એમાં એવું છે ને કે મારી બેનના લગ્ન છે ને બીજે થયા હતા અને એક જ વર્ષમાં એને ત્યાં દીકરીનો જન્મ થયો. થોડા સમયમાં જ એના પપ્પાનું એક્સપાયર થઈ ગયા, એટલે એની દીકરીને એણે મને સોંપી. 2 વર્ષ પછી મેં મારી બેનના લગ્ન બીજે કરાવ્યા, પણ સામેવાળાએ મારી બેનની દીકરીનો સ્વીકાર ન કર્યો, એટલે મારી બેને એ દીકરી મને સોંપી દીધી. બસ એ આ જ સંજના છે જેને મેં પાળી પોસીને મોટી કરી. અરે એના માટે તો મેં લગ્ન પણ નથી કર્યા. હો, એવું છે એમને અંકલ? પણ અંકલ, તમારા બેન સંજનાને મળવા તો આવતા હશે ને? ના બેટા, મારી બેન લગ્ન કરીને ગઈ પછી એનું મોઢું જોવા એક પણ વાર આવી નથી. અરે અંકલ, હા તો મતલબી માં કહેવાય. એને એની દીકરીની જરાય નહીં પડી હોય. જો હું મારી બેન વિશે એવું તો ના બોલી શકું, એના મનમાં જે હોય તે, પણ હું તારી એક વાતથી સહેમત છું કે મારી બેને એની દીકરીનું એકવાર તો મોઢું જોવા આવવું જ જોઈએ. હવે એ બધું જવા દે, પણ કાલે સવારે આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે. પણ કેમ મંદિરે દર્શન કરવા? બસ એવું કંઈ નહીં, પણ મેં તારા માટે એક માનતા રાખી છે. શેની માનતા રાખી છે અંકલ? બસ એ જ કે તારા મમ્મી પપ્પા તને તારા ઘરે પાછો બોલાવી લે. એવું છે, સારું, કાલે આપણે મંદિરે જઈશું. બસ. બસ ચાલ, હવે તું આરામ કર. હું જરા બજારમાં કામ છે તો બજારમાં કામ પતાવીને આવું. હા. હે ઠાકર, હે દ્વારકાધીશ, તમે તો કળિયુગમાં પરચા પૂરનારા છો, ભક્તોની ભીડ ભાંગનારા છો. આજે મારા ઉપર સંકટ આવી પડ્યું છે. મારો દીકરો 2 મહિનાથી ઘર છોડીને ચાલ્યો ગયો છે. એને પાછો લાવી દો પ્રભુ, એને પાછો લાવી દો. મારા ઉપર કૃપા કરો પ્રભુ, મારા ઉપર કૃપા કરો. તમારા ઉપર વિશ્વાસ રાખીને હું મારા દીકરાનો ફોટો અહીંયા મૂકીને જાઉં છું. એની માને મેળવી દેજો પ્રભુ. તમારા ઉપર વિશ્વાસ કરીને જાઉં છું. મારા દીકરાનો ફોટો અહીંયા મૂકીને જાઉં છું. એક દીકરાને એની માને મેળવી દેજો પ્રભુ. તમને તો ખબર છે ને કે દીકરા વગરની માં એના દીકરાનું મોઢું ન જોવે તો કેટલી દુખી થાય છે.
ફોટો તો મારો છે, પણ અહીંયા કોણે મૂક્યો હશે આ? અજય, એક કામ કરીએ, આપણે પૂજારી બાપાને પૂછીએ. હા, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે 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 કૃષ્ણ પૂજારી બાપા, કૃષ્ણ પૂજારી બાપા, હા અરે આ ફોટો અહીં કોણ મૂકી ગયું? હમણાં એક ભાઈ અને એમની સાથે એક બેન આવ્યા હતા. કદાચ આ ફોટો એમને મૂક્યો હશે. અંકલ, પૂજારી બાપા એમ કહે છે કે એ થોડી વાર પહેલા જ આવ્યા હતા, તો ચાલો ને આપણે એની પાછળ જઈએ. એ જાજે દૂર નહીં ગયા હોય. લાવો પૂજારી બાપા. અંકલ, અહીંયા તો કોઈ નથી. ક્યાં ગયા હશે એ લોકો? બેટા, ચિંતા ન કર, ભગવાન બધું સારું કરશે. અરે મા દીકરાને એ ભેગા કરશે, ચિંતા ના કર. મામા, શું થયું? તમે કેમ મને તાત્કાલિક ફોન કરીને અહીં બોલાવી? શું કામ આવી પડ્યું? બેટા, અજયને એના ઘરનો અને એના મા બાપનો પત્તો મળી ગયો છે, એટલે હવે આપણે એને એના ઘરે મૂકવા જવાનો છે. શું વાત કરો છો મામા? હા, અજયના ઘરનો પતો લાગી ગયો છે? તો મને કોણ છે એના મમ્મી પપ્પા? બેટા, એ તો હું એના ઘરે લઈ જઈશ ને ત્યારે જ તને કહીશ. અત્યારે તો આપણે એને ઘરે લઈ જવાનો છે, કારણ કે તારા લગ્ન માટે એણે 1 લાખ રૂપિયા આપ્યા અને એના માટે એણે એનું ઘર છોડવું પડ્યું. તમારી વાત સાચી છે મામા. આજે અજયની જે પણ હાલત છે ને, એના માટે હું જ જવાબદાર છું. આજે જો મારો સગો ભાઈ હોત તો પણ મારા માટે આટલી બધી કુરબાની ના આપે. એટલું બધું કર્યું છે અજય મારા માટે. એવું ના બોલ સંજના. મેં જે પણ કંઈ કર્યું છે ને, એ બધું જ માનવતાને નાતે કર્યું છે. અને આ બધું તો આપણા ગયા ભાવના કઈ લેણ દેણ હશે, એટલે તું મને આવી રીતે અચાનક મળી છો. અને સંજના, તું ભલે મારી સગી બેન નથી, પણ હું તને મારી સગી બેન માનું છું. ચાલો બેટા, હવે આપણે અજયના ઘરે જઈએ. હા મામા, ચાલો. ચાલો. મમ્મી. અજય, તું? હા મમ્મી, હું. અજય, તું ક્યાં જતો રહ્યો હતો? મને તારા વગર નહોતું ગમતું. હા મમ્મી, ગમતું તો મને પણ નહોતું, પણ હું શું કરું? કારણ કે મારા પપ્પાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. બાકી મને તમારી અને મારા પપ્પાની બહુ જ યાદ આવતી હતી. બહુ જ યાદ આવતી. બેટા, મને માફ કરી દે. આ ગુસ્સાના આવેશમાં આવીને મેં તને આવી આકરી સજા આપી. મારે આવું નહોતું કરવું. પણ નટવરભાઈ, તમે અજયની સાથે? હા બેન, પણ તું લગ્ન કરીને ગઈ ત્યાર પછી તું એક પણ વાર તારી છોકરીનું મોઢું જોવાય ના આવી. તું લગ્ન પછી એટલી બધી સ્વાર્થી બની ગઈ. હા ભાઈ, એ મારી ભૂલ છે, પણ અત્યારે મારી દીકરી શું કરે છે? એ ક્યાં છે? તારી દીકરી તારી સામે જ ઊભી છે.
મારી દીકરી સિવાય? હા આ જ તારી દીકરી છે. બેટા, તું આટલી બધી મોટી થઈ ગઈ. હા મમ્મી, પણ તું મને એક વાર પણ મળવા નથી આવી. તને તને તારી આ દીકરીની યાદ નહોતી આવતી? હા બેટા, મને માફ કરી દે. મારા પગમાં શરતોની બેડીઓ બાંધાયેલી હતી, એટલે હું તને મળવા ન આવી શકી. પણ હવે હું તને મારી નજરથી દૂર નહીં કરું. નહીં કરું. બેન, તારા દીકરાએ જે દીકરીના લગ્ન માટે રૂપિયા આપ્યા હતા ને, એ દીકરી આ જ છે, સંજના. શું એ 1 લાખ રૂપિયા આજે સંજનાના લગ્ન માટે આપી દીધા હતા? હા બેન, હા બેન, એ સમયે અમે એકબીજાને ઓળખતા ન હતા. ભગવાને જ અજયને એના હાથે એની બેનના માથે પિયરનું પાનેતર ઓઢાડી દીધું. વાહ બેટા, શાબાશ. આજે મને તારા ઉપર ગર્વ થાય છે કે જે કામ અમારે કરવું જોઈએ ને એ કામ તે કરી બતાવી દીધું.